તો ચાલો આપણે રેડી થઈ ગયા છે અને મમ્મીમાં ઘરે વાત જોતા હશે. તો સાડી મેં નથી પહેરી કારણ કે જીએનસી મને છે ને સાડીમાં હેરાન કરી દેશે અને ગરમી પણ બહુ થશે એટલે મેં સાડી નથી પહેરી. તો જે આમ પપ્પાએ ડ્રેસ હમણાં અપાવ્યો હતો ને મેં એ ડ્રેસ પહેરી લીધો છે. તો ચાલો આપણે ફટાફટ નીકળી જઈએ કેમ કે 4 વાગે 3:45 થઈ ગયા છે ને અને આપણે 4 વાગે જવાનું છે. તો ત્યાં જઈને મમ્મીને મળાવું. મેં મમ્મીને જોઈ નથી કે કેવા તૈયાર થયા છે. તો ત્યાં જઈને આપણે જોઈ લઈએ. તો જો અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે. માતાજીને જો સરસ મજાને આપણે સાડી લઈ આવ્યા હતા. એ સાડી માતાજીને પહેરાવી છે અને સરસ મજાની જો રેડી થઈ ગઈ છે અને મમ્મી અહીંયા બેઠા છે.
બાબા ઉગતો ખરી વિડીયો તો અમે આવી ગયા છે જે માંડવો હતો ને તે માંડવો ખોલીને જો પહેર્યો છે અહીંયા આમાં થેપલા છે અને આ બધી ચુંદરી માતાજીની સાડીનું બધું. તો ચાલો અત્યારે છે ને કેટલા વાગે 9 વાગી ગયા છે તો આપણે બહાર નાસ્તો કરી આવીએ કેમ કે અત્યારે બધા થાકી ગયા છે તો આપણે મમ્મીએ કીધું કે જમવાનું થોડુંક બપોરનું પડ્યું છે તો જમી લેવો તો આપણે અત્યારે છે ને મને એ જમવાનું નથી વિચાર અને જેન્ટ્સને ગોલો ખાવો છે ને તનિષને રાઈસ ખાવું છે એટલે આપણે બહાર નાસ્તો કરી આવીએ અને પછી આપણે આવીએ અને થોડીક વાર પછી જેન્ટ્સને આપણે રમાડી આવશું કારણ કે આજે છેલ્લો દિવસ છે રાસ રમવાનો તો જેન્ટ્સ અહીંથી જ કહી કે મારે રમવું નથી તો આપણે જોઈએ બાપા ના જતું બસ ચાલો આપણે વીકે આવે ને આપણે નાસ્તો કરી આવીએ. તો ચાલો આપણે નેક્સ્ટ ડે થઈ ગયો છે અને કાલનું બધું સરસ મજાનું પતી ગયું છે અને આપણે રાત્રે કેટલા વાગે 12 વાગી ગયા હતા 12:30 કદાચ તો થઈ ગયા હશે અહીં ઘરે આવી ત્યારે. તો આપણે આવીને પછી મેં કંઈ શૂટ જ નથી કર્યું કેમ કે થાકી એવા ગયા હતા ને કે કંઈ શૂટ કરવાનો ક્યાંય મોકો જ ના મળ્યો અને આપણે શું કહેવાય અમે તો સપનામાં ના વિચાર્યું હતું કે મમ્મીને આવી રીતે કહેવા આવશે કે તમારે માતાજી લેવાની છે અને અમે તો મોટા માતાજીને ત્યાં હારઘાત્રી ચડાવવા ગયા હતા અને ત્યાં લાઈનમાં ઊભા હતા અને ત્યાં અમને ફોન આવ્યો કે મારા ફઈના છોકરાનો ફોન આવ્યો એ કે તમારું અહીંયા ઘર ગોતે છે અને તમને બોલાવે છે અહીંયા એ કે તો તમે ત્યાં જાઓ. પછી અમે ત્યાં ગયા ને તો ત્યાં કોઈ હતું નહીં પછી ત્યાંથી એક બે કોઈ હતા ને આજુબાજુમાં રહી છે ને ત્યાં બેઠા હતા એને કીધું કે આ જગ્યાએથી તમને બોલાવવા આવ્યા હતા તો તમે ત્યાં જાઓ. પછી મમ્મી અને માંગી ત્યાં ગયા અને હું ને નીતા કાકી ને એ બધા અમે લાઈનમાં ઊભા હતા સુનીતા માસીને એ પછી ત્યાં ગયા ને તો અહીંયા કીધું કે તમારું નામ આ છે તો મમ્મી કે હા તો એ કે હા તો હાલો એ કે તમને બોલાવે છે એ કે પછી માતાજીએ કીધું કે હા જ છે પછી એને કીધું કે તમે લઈ લેશો ને માતાજી તો કે હા કે એટલે અમે તો એવું વિચાર્યું હતું નહીં કે આવી રીતે કહેવા આવશે ને આવી રીતે જવાનું થશે. તો પછી અચાનક રાત્રે અમે બધું 9:30 પોણા 10 થઈ ગયા હતા અને બજારમાં લેવા ગયા તો ત્યાં દુકાન પણ બધી બંધ એક કા બે ખુલ્લી હતી. ત્યાંથી પછી નાની છોકરીને ચણિયા ચોલી લીધા અને સાડી લીધી માતાજીને માથે પહેરાવાની
પછી મમ્મીને પહેરવા માટે સાડી લીધી, એ બધું લીધું. અને કટલેરી ને એ બધું 3-4 દુકાન ખુલી હતી, એમ કરીને બધું રાત્રે મળી તો ગયું. પણ પછી સવારે પણ નહીં, થોડુંક ઘણું બાકી હતું, એ પછી સવારે બધું લેવા ગયા. એટલે સવારના રાતના 9:45 વાગ્યાના આમથી આમ હતા. એ પછી ત્યારે પણ 1:30-1:45 જેવું તો થઈ ગયું હતું. અને સવારથી પાછા 8 વાગ્યામાં ઉઠી અને પાછું માતાજીને અમારે જે ચુંદરી માતાજીને માથે સાડી ચડાવવાની હતી ને, એ સાડી અમારે 10 થી 11 દેવા જવાની હતી, ઢોલ ને એ બધું લઈને. તો એ પાછા અમે સવારે દેવા ગયા. એટલે ત્યારના એમને મતાતી, એમને રાત સુધી એમને મતા, એટલે એવા થાકી ગયા છે ને કે વાત પૂછો. જીયાનસી પગની માથે ના ધરી પગ. અને જીયાનસી છે ને હમણાં જ ઉઠી છે, હું પણ હમણાં જ ઉઠી. જો મારી આખું તમને લાગતી હશે કે આ હમણાં ઉઠી છે. તો થોડીક વાર જ થઈ હું ઉઠી ને કંઈક અડધી-પોણી કલાક થઈ. અને તનીષ હજી અહીંયા સૂતો છે. વિકી તો ક્યાં ના નીકળી ગયા છે, એ તો ક્યાં ના ઉઠી ગયા હતા, એટલે એ બંડલમાં ગયા. અને જીયાનસી જો ઊંધા બગારમાં. પછી કાલે તો જીયાનસી રાસોઈ નથી રહીમાં, કેમ કે બધી છોકરીઓ થાકી ગઈ હોય એટલે મોડા રમવા આવે ત્યાં. એટલે પછી હજી કોઈ આવ્યું હતું ને, ચાલુ ના થયું. એટલે પછી અમે આવતા રહ્યા, કેમ કે પછી જીયાનસીને મને એમ થયું કે સવારે ઉઠે ને તો સ્કૂલે મોકલું. મને ખબર જ હતી કે ઉઠવું તો નહીં જ, પણ તો આવી ગયા, થાકી ગયા હતા ને, એટલે પછી અમે ઘરે આવી ગયા. ઘેલી ના કર એવી રીતના. તો ચાલો, સરસ મજા આવી અને સરસ બધું એવું આમ જોવા મળ્યું, ફીલ કરવા મળ્યું કે કેવું થાય આમ ધક્કાધક્કીમાં જવાનું. અમે એક વખત તો ગયા હતા, મારા મમ્મીના મામી છે ને એને ઉપાડી હતી માતાજી, ત્યારે અમે ગયા હતા એની પાછળ. ત્યારે એવી ધક્કાધક્કી હતી. ત્યારે તો જીયાનસી મારા હાથમાં હતી ને, એટલે પછી મને એમ થયું કે આ વખતે પણ એવી ધક્કાધક્કી હશે અને એવી રીતના જવાનું થશે. તો હું સાડી નથી પહેરતી, તો બધી છોકરીઓ સાડી પહેરી હતી ને, મેં ડ્રેસ પહેર્યો હતો. કેમ કે મને છે ને સાડીમાં પછી જીયાનસીનું કંઈ પણ નક્કી ના હોય. જો હું અહીંથી વિચારીને ગઈ હોય ને કે સાડી પહેરીશ, તો જીયાનસી છે ને મારા જ કાખમાં ને કાખમાં રહે. તો હું કાલે ડ્રેસ પહેરીને ગઈ હતી ને, તો જીયાનસી 5 મિનિટ પણ મારી પાસે ના હતી, અને પપ્પા પાસે સચવાયેલી હતી. તો એટલે છે ને હું અહીંયાથી સમજીને ડ્રેસ પહેરીને ગઈ હતી. ને વિકીએ કીધું હતું કે તું ડ્રેસ પહેરી જ લે, બાકી કે આનું કંઈ નક્કી ના હોય, મારી પાસે નહીં રહી ને તો તારી જ પાસે આવો હે કે. તો હું હા, એટલે પછી મેં અહીંયાથી ડ્રેસ પહેરી લીધો હતો. એટલે વળી પાછા કોઈ કોમેન્ટ કરશે કે બધીએ સાડી પહેરી, તમે કેમ ડ્રેસ પહેર્યો હતો? તો હું પહેલેથી જ જણાવી દઉં તમને. તો ચાલો, એ વિડીયો કેવો લાગ્યો ને મને કોમેન્ટ કરજો. અને બીજું કંઈ તમને પ્રશ્ન હોય, તમારે કંઈ પૂછવું હોય તો કોમેન્ટ નાખી દેજો. અને જીયાનસીના નખરા છે ને હવે બંધ કરવા છે આપણે. તો ચાલો હવે એને બ્રશ કરાવી દઈએ, નરાવી દઈએ અને નાસ્તો કરાવી દઈએ. તો ચાલો, બધાને લાઈક શેર કરી દે. ના, નાવું નથી બોલવાનું ભાઈ. ચાલો, લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય.